નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 4 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 5નો પાઠ નંબર 10 રંગે સંગે કામ કરોની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું સ્વઅધ્યયન પોથીના ગુજરાતી વિષયના પાઠ 10નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 4 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5નો પાઠ નંબર 10 રંગે સંગે કામ કરોની વાત કરીએ। પ્રશ્ન 1 આડા અવળા અક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ શબ્દ બનાવો। તો પહેલામાં દિવાલ બનશે, બીજામાં પરસેવો, પછી ત્રીજામાં કચુંબર અને ચોથામાં લખોટી। આ રીતના શબ્દ બનશે। ત્યાર પછી પ્રશ્ન 2 ઉદાહરણ મુજબ શબ્દ લખો અને વાક્યમાં પ્રયોગ કરો। વાહ વાહ તારો અવાજ સુંદર છે। અરે અરે તમે ક્યારે આવ્યા? શાબાશ શાબાશ તે ખૂબ સરસ કામ કર્યું। બાપરે બાપ આટલો મોટો સાપ। ઓહો ઓહો આ બગીચો તો કેટલો સુંદર છે। ત્યાર પછી પ્રશ્ન 3 કોષમાં આપેલા શબ્દના આધારે 5 લીટી ફકરો લખો। તો રજા, દિવાલ, રંગ, કામ, મહેનત ને સુંદર। રવિવારની રજા હતી એટલે મેં ઘરની દિવાલ રંગવાનું નક્કી કર્યું। મેં દિવાલ પર સરસ મજાનો રંગ લગાવ્યો। આ કામમાં ખૂબ જ મહેનત લાગી પણ અંતે દિવાલ ખૂબ જ સુંદર દેખાવા લાગી। મને મારું કામ પૂરું થયેલું જોઈને મને આનંદ થયો। આ રીતનો તમે ફકરો લખી શકો છો। મિત્રો ખાસ વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। પ્રશ્ન 4 ઘટના ક્રમ મુજબ ગોઠવીને લખો। તો આ રીતના વાક્ય છે અને આપણે ક્રમમાં લખવાના છે। તો આ મુજબનો ક્રમ થશે। પહેલું થશે વાક્ય હૈયે તેણે ચૂનાની ડોલ ઉઠાવી। ભારે હૈયે તેણે ચૂનાની ડોલ ઉઠાવી પહેલું। બીજું હવે ટોમ પાસે માત્ર 2 જ કામ હતા। ત્રીજું બિચારો બેન પરસેવે રેબઝેબ થઈ ગયો। ચોથું બધા રવિવારે ટોમની મજાક ઉડાવવા આવ્યા હતા। પાંચમું દિવાલ તો આખી રંગાઈ ગઈ। ત્યાર પછી પ્રશ્ન 5 સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ચોકડીની નિશાની કરો। પહેલું રવિવાર એટલે રજાનો દિવસ સાચું। બીજું બેનના હાથમાં એક મોટું લાલ ચટાક ટમેટું હતું ખોટું। ત્રીજું બધા મિત્રો રવિવારે ટોમની મજાક ઉડાવવા આવ્યા હતા સાચું। ચોથું બપોર સુધીમાં દિવાલ 2 વાર રંગાઈ ચૂકી હતી ખોટું। પાંચમું ટોમે ટોપલીમાંથી મોટું સફરજન લીધું સાચું। ત્યાર પછી પ્રશ્ન 6 નીચેના વાક્યો ટોમ દ્વારા બોલાયેલા વાક્ય સામે ટી અને ભાઈબંધ બેન દ્વારા બોલાયેલા વાક્ય સામે બીની નિશાની કરો। પહેલું વાહ ટોમ સોયર રવિવારના દિવસે કામ। બી એટલે ભાઈબંધ દ્વારા બોલાયેલું વાક્ય છે। તું આને કામ ખાય છે ટોમ દ્વારા બોલે છે ટી। ત્રીજું ટોમ હું તને અડધું સફરજન આપીશ। બી તું જા ભાઈ મને મારું કામ કરવા દે ટી ટોમ। પાંચમું માસી હવે હું રમવા જાઉં ટોમ। ત્યાર પછી પ્રશ્ન 7 તમને ગમતા કામ વિશે 5-6 વાક્ય લખો। મને વાંચન કરવું ખૂબ ગમે છે। મને નવી વાર્તાઓ અને કવિતાઓ વાંચવી ગમે છે। વાંચન કરવાથી મને ઘણી નવી માહિતી મળે છે અને મારું જ્ઞાન વધે છે। હું દરરોજ થોડો સમય વાંચવા માટે ફાળવું છું। આ પ્રવૃત્તિ મને ખુશ કરે છે અને મારો સમય સારો પસાર થાય છે। ત્યાર પછી પ્રશ્ન 8 પ્રશ્નના ઉત્તર લખો। પેલું રજાનો દિવસ હોય તો ટોમ શું વિચારતો હતો? રજાનો દિવસ હોય તો ટોમ વિચારતો હતો કે આજે સ્કૂલ નથી, લેસન નથી, બસ આરામ કરવો છે અને રમવા જાઓ। બીજું ટોમના મનમાં કેમ દાજ ચડી? ટોમને રજાના દિવસે દિવાલ રંગવાનું કામ સોંપવામાં આવ્યું હતું તેથી તેના મનમાં દાજ ચડી હતી। ત્રીજું કામ કળા પણ હોય છે સમજાવો। કોઈ પણ કામ હોય પણ એ બધાને આવડે નહીં। કામ એ માત્ર કામ નથી હોતું પણ એક કળા હોય છે। ચોથું ટોમ પાસે કયા 2 કામ રહ્યા? ટોમ પાસે 2 કામ હતા બેનને સૂચનાઓ આપવાનું અને સફરજનના નાના નાના બટકા ભરવાનું। પાંચમું
પોલી માસીને દિવાલ રંગવા બાબતે ટોમ પર કેમ વિશ્વાસ ન થયો? ટોમ સામાન્ય તે કામચોર હતો ને રમતિયાળ હતો, તેથી તેણે આટલી ઝડપથી દિવાલ રંગી હશે એ વાત પર પોલી માસીએ વિશ્વાસ ન થયો. ત્યાર પછી પ્રશ્ન 8 માગ્યા મુજબ લખો. પહેલું, તું જા ભાઈ, મને મારું કામ કરવા દે. આ વાક્ય કોણ બોલે છે? તો બી. ટોમ બેનને. બીજું, ટોમનો ચહેરો વિલાઈ ગયો. રેખાંકિત રૂઢિપ્રયોગનો અર્થ નીચેનામાંથી કયો છે? તો બ. ટોમ ઉદાસ થઈ ગયો. ત્રીજું, મને એમની વાત સાચી લાગી. લીટી કરેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. મને એમની વાત ખોટી લાગી. ચોથું, ટોમના મિત્રો તેની મશ્કરી કરવા ઈચ્છતા હતા. લીટી કરેલ શબ્દનો સમાનાર્થી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. ટોમના મિત્રો તેની મજાક કરવા ઈચ્છતા હતા. તો મિત્રો, આ તો આપણું ધોરણ 4 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.